બોટાદમાં તુરખા રોડ પર શક્તિપરા વિસ્તારમાં રામપીરના મંદિર પાસે રસ્તા પર મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો। યુવાન મેચ દરમિયાન કચરામાં પડેલા બિનવારસી આ થેલા ચકાસતા આધાર કાર્ડ સાથે એટીએમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ બુકો બિનવારસી રીતે મળી આવી હતી। આ આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય બની ગયો છે। મામલતદાર સહિત તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। બોટાદ શહેરમાં શક્તિપરા વિસ્તારમાં આધાર કાર્ડનો ઢગલો તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો અને એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપરા વિસ્તારમાં દોડી આવ્યા હતા અને તેમણે તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરિજિનલ હોવાનું સામે આવ્યું છે। તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો પણ મળેલ અને નવા ઇસ્યુ કરેલા એટીએમ કાર્ડ પણ મળેલ તેમજ ની બુકો પણ મળેલ। આટલો બધો આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે દિશામાં મામલતદારે તપાસ હાથ ધરી છે। હા, આજ રોજ અમને અહીં ગામમાંથી એક મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં પેલા ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં અહીં સ્થળ તપાસ કરવા સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે। હા, એમાં ઓરિજિનલ છે, ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા એલઆઈ વીમાના પેકેટ બી છે, પછી કવર બી છે, એ બધું અલગ અલગ પ્રકારનું છે। હા છે, મળી આવ્યા છે, અમુક છે, એ 2-3 જેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા। જથ્થો કેટલો હોય છે અને આ કોણ નાખી ગયું છે અને તપાસ કરી એને બધું શું કાર્યવાહી કરવાનું? હા, હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયું હશે, કેમ કે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં। બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી એવું છે।